ગુડ મોર્નિંગ ગાઈસ, બધાને જય માતાજી. આજના એક નવા વ્લોગમાં ગાઈસ તમારું સ્વાગત છે બધાનું. અને વહેલા વહેલા આપણે પણ મસ્ત જાગીને થઈ ગયા છે રેડી. અને બીજું કે હવે આપણે ને ભાઈ આપણે નોન આવ્યો રૂમમાંથી બારે બારે હવે શું કરે છે, જાગ્યા છે નહીં જાગ્યા એ પણ જોઈ લઈએ આપણે. ચલો ગાઈસ આપણે જઈએ હવે બારે. જો અમે હિન્દુ ભાભી જાગીને કામકાજ ચાલુ છે અહીંયાનું. અમે મારો બધું મુકેશભાઈ હતી ઊંઝા છે અને વિશાલ પણ જાગીને રેડી થઈ ગયો છે. ચા નહીં પીતો હોય નહીં, હા ચા બાકી છે. અને આ બાજુ મસ્ત નોનચુક છોકરો વીઆઈપી ઊંઝું છે ને એના અમે તાજુ વિશાલ પણ ઊંઝું છે. જાગે જાગે એ જાજુ જાજુ હવે જાગવાની તૈયારી છે. પાછળ પણ ગરજ એ ઊંઘવા દે ઊંઘવા દે. જો એ સ્ટાઇલ તો ચલો નાનું છોકરું આપણા કરતા સારું. નાનું છોકરું આપણા કરતા સારું કે એની સ્ટાઇલ મસ્ત હોય કે તો કે આપણે હવે બરસ બીજું કરી લઈએ. અને જો આપણે ખાલી લુક જો તમે દાઢી બાઢી કઢાઈ નાખી છે, કારણ કે થોડીક નોકરી કરવા આપણે મજૂરી કરવા નોકરીની મજૂરી કરવા આપણે જ્યાં કાલે ચાલુ કર્યું છે. કાલે ચેક કરવા જેટલા જો હતો પણ મજા આવી ગઈ એટલે આજે આપણે થોડીક મજૂરી કરીએ ગઈ છે. એટલા માટે આપણે જઈએ છીએ સનાજર ડેરીમાં. એટલે દાઢી બાઢી છે બધું કઢાઈ નાખી હોય, દાઢી રાખવા નહીં હાલતો ને હવે ખાઈ છે. સોરી હવે કઈ છે ને મોડું કરવાનું થતું નહીં. મારા 6 થઈ ગયા છે, પેલા 6:10 જેવું થઈ જાય. હું ફટાફટ બ્રશ કરી નાખું, ફટાફટ નાઈને આવું. નાઈને ગઈશ પછી મળીએ. અને અંદર ફોન પર નવા લાવું છું રેડી. એટલે ફોન લઈને જવા નહીં દેતા, ગેટ સુધી જવા દઈએ, ગેટે નીકળીએ રેડી. એટલે પહેલાં છે ને ફટાફટ નાઈને ફ્રેશ થઈ ગયું રેડી. અને ટિફિન પર સાઈડમાં ઊંડું બાપુ બનાવતા રહે છે. ચલો કહીશ 9 પછી આપણે મળીએ. ચાલો કહીશ આપણે 9 કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે. અને આપણું ટિફિન પણ કમ્પ્લીટ બની ગયું છે. અને ટિફિન ભરાઈ પેક પણ થઈ ગયું છે રેડી. અને આપણે પણ રેડી થઈ. અને આ બાજુ વિચાર પણ ફોન દેખાયેલો છે, પૂરવાયો છે. અને આ બચ્ચા બા બીજો કમ્પ્લીટ પવરાઈ ગયો છે. એટલે કે પીધી લીધો બધાને ચા પોતપોતાની જે પી છે બધી ચા પી લીધો છે. આપણે કોઈ પીતા નહીં એટલે કે આપણે ચા કોઈ કેન્સર હોતું નહીં કહીશ. હા હું થોડુંક છે ને ઠંડુ પાણી પીધું. ચલો કે પાણી તો પી લીધું. અમે જો મુકેશભાઈ પણ નાસ્તો કરેલા છે. અને આપણે છે ને આપણો ફોન મૂકી દઈએ આમાં, એટલે કે છોકરા બોકરા અડીને ચાથી મૂકી દઈએ. મને બીજું કે અંદર ફોન બંધ લઈ જવા નહીં દેતા ડેરીમાં. આજે હું ફોન તો 95% ગઈશ ઘરે મૂકીને જઉં છું, ઘરે લઈને નહીં જતો સાથે. કેમ કે ખોટો રેટો ફોન બીજાના દુકાને પડી રહ્યો એના કરતાં આપણે ઘરે પડી રહે સારું. એટલા માટે કાર્ડ બાર્ડ બંધ કરી પછી ચાલો ચોક્કસ મને પણ સિમ કાર્ડ બંધ થઈ ગયું છે. અને પતાડી દેવાનું ગોદરમાં ડાયરેક્ટ ચાર્જિંગ ગોદરમાં મૂકી દેવાનું. ચાલો કઈ બીજું હું મારું કામ કરી નાખું. અને આપણે હવે પકો આવે એટલે પછી મળીએ. અમે ડેરીએ નીકળીએ તારે રેડી. ચલો કઈ પકો પણ આવી ગયો છે ને આપણે ટિફિન લીધું છે. અને મળશે કાલે આપણે કાલીની મળશે આપણે વાજના 5 વાગે રેડી. અમે તો ટિફિન લઈને હેડ્યા નોનચીક મજૂરી કરવા. ચાલો ગેસ પકો પણ આવી ગયો છે ને મોડા આવે મળે આપણે બે રહી મોને બી અભૂત પગાર. અમારો ટલો ભાઈ ઘરે રમેરો છે. શું કરે છે મમ ખાઈ રે અલ્યા મન તો હાલ દો મન તો હાલ થઈ રહ્યું લેતા હોય બીજો કોણ વગાડે હતા. ચલો આગળ ફોન કરેલો છે ને આપણે પણ ઘરે આવી જશે એટલે ટિફિન લઈ જાય પછી ચમ પડ્યા છો ને લોબા જઈને તમ ખબર કે ચાલ કરીને કેવો વાયરો પડે સારું નહીં લાગતી કાઢી કરાવી એટલે
તો કે આપણે હવે થોડા ફ્રેશ થઈ ગયો ચિકન મૂકી દો ચોકડી એટલે ધોરાઈ ગયા ત્યારે ફ્રેશ થઈને પછી મળા ચલો કે આપણે ઓલરેડી થઈ ગયા 9 કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયા છે અને જાઉં છું હવે દાઢી કરાવવા કારણ કે જો અત્યારે દાઢી તો આવી નથી અને અહીંયા તો સિક્યુરિટીવાળા એવું કહે છે કે દાઢી કરાવી ના ગામમાં જઈને મશીન ભરાવીને પૂરું કરીને આવું ગાડી આવીને પછી ગઈ મળીએ અને આરામ કરવાનું થાય ગાડી મોડા પછી દાઢી બીજી કરાવીને પછી મળવું ચલો કે આપણે દાઢી બીજી કરાવીને તો આવી જગ્યા હોય અને મસ્ત મોઢું ધોઈ નાખીએ અને બ્લોગ સારો લાગે તો લાઈક સબસ્ક્રાઈબ કર્યા વગર રહેતા નહીં જ્યાં અને મળશું આપણે હવે ખાલી નવા બ્લોગ અને બધાને જય માતાજી.